ઘણી વખત એકલો બેઠો બેઠો ભાગવત વાંચતો હોય ને ત્યારે ઘડીક એમ લાગે કે આપણે બધા હાવ ડુહાના જ વેપાર કરીએ છીએ. ડુહાના. અને મારા બાપ ડુહાના ઢગલા મોટા જ હોય પણ માલ કાંઈ ન હોય. પણ પાછું પુસ્તક મૂકી દઈને બહાર આવ્યું એટલે પાછા માયામાં એવા જકડાઈ જાય તો ઓલું ભૂલાઈ જાય. માયા બડી મોહિની એના વજ્રના ગાળા એ હાંગો કહે હલવાણા કઈક છેડ્યા કઈક પાળા. એ પુલાશ્રમની અંદર ભરત જેવાને પણ પકડી લેતી હોય તો આપણે તો અમદાય માયાના જીવ છીએ. વર્ષોથી સાધના કરી 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 નિયમ ધર્મ અને ભજન કરી કરી અને ભક્તિની જ્યોત જલાવી હોય, વૈરાગના દીવડા પ્રગટાવ્યા હોય અને મસ્તાની માયા આવે અને એક પાલવનો છેડો આમ કરે ને, એક જ એના પાલવના છેડામાં એટલી તાકાત છે, આમ કરીને કરે ને વર્ષોની સાધનાના દીવડા ઓલવી નાખે. પછી ભરતને મૃગ થવું પડે, પછી ભરતને બીજો જન્મ લેવો પડે. આ તો એક ભરતની કથા ભાગવતમાં લખાણી. આપણી બધાની દશા શું થાય એ તો ઠાકોર જ જાણે. એટલે પ્રેમાનંદ સ્વામીની જેમ, હે મહારાજ મને કાંઈ ખબર પડતી નથી, અવગુણ કી હું મેં ભીત, હું અવગુણની ભીત છું. મારી જીદ હેમાં છે કે મેં તને હાથ આપી દીધો છે, એમાં મારી મને ખબર છે તું તારું વચન ભંગ નથી કરતો. ભગવાનને પ્રેમ કરવો એનાથી શ્રેષ્ઠ જીવનનું કોઈ પણ સાધન નથી, કોઈ સાધન નથી, કોઈ સાધન નથી. એની સામે બેહીને આપણને ભજન કરવાનો તેવડ નથી ને એટલે બીજા બધા રસ્તાઓ અપનાવીએ છીએ. સમજાય? એની સામે બેહીને ભજન કરવાની મારી તમારી તેવડ નથી, અંદરનો આત્મા બેહવા નથી દેતો એટલે બીજા બધા માર્ગો અપનાવીએ છીએ. મેં જોયું છે અથાણાવાળા સ્વામી 8-8 કલાક હરિકૃષ્ણ મહારાજની સામે બેહી રહેતા હતા. 8-8 કલાક. हीरा पायो गांठ गठी आयो, बार बार उसको क्यों खोले. हीरा पायो गांठ गठी आयो, बार बार उसको क्यों खोले. हल्की थी जब छड़ी तराजू, अब पूरी भई अब क्यों बोले. मन मस्त भया अब क्यों बोले. जब पा लेता है कोई तो उनका बोलना बंद हो जाता है, वाणी मौन हो जाती है और भीतर नृत्य शुरू हो जाता है. मन मस्त भया अब क्यों बोले. हल्की थी जब छड़ी तराजू, पूरी भई अब क्यों तोले. अब तो मैं पूर्ण हो चुका हूं. ગોપી ગાય દોતી હોય તોય ધ્યાનમાં હોય, ગોપી પાણી ભરતી હોય તોય ધ્યાનમાં હોય, ગોપી ઘરનું કામ કરતી હોય તોય ધ્યાનમાં હોય. एक बार गोपी यमुना के किनारे पर घड़ा एक कुर छोड़कर पलोठी वाली ध्यान में बैठी थी. नारद जी आया, नारायण 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 नारायण. ये दृश्य देखकर नारद जी को आश्चर्य हुआ. अरे गोपी तू और ध्यान में. अरे नारद जी क्या करे जाने दो ना, क्यों ध्यान लगा कर. अरे उनका पीछा छोड़ा रही हो तो ध्यान किसका कर, जगत का ध्यान करती हूं. मन में ऐसा घुस गया है, ऐसा घुस गया, चाला निकलता ही नहीं है.
अभी भी पानी का घड़ा भरा और वो आ गया, ले गोपी मैं तेरे मस्तक पर चढ़ा दूं। और जैसे मैंने उठाने का प्रयास किया तो छोड़कर चला गया, घड़ा भी फूट गया। क्या करा मैं? अब घर पर जाऊंगी तो सासू क्या क्या सुनाएगी। ध्यान करती हूं लेकिन जगत का वो जाता ही नहीं है। आहिर का छोरा गोपी के तन में, गोपी के मन में, गोपी के बुद्धि में और गोपी के चित्त में ऐसा घुस गया है। गोपी की आंख में कन्या लबालब भरा है। व्रज के कण कण से आवाज आती है, श्री कृष्ण शरणम मम, श्री कृष्ण शरणम मम, श्री कृष्ण शरणम मम। यमुना की लहर बोलती है, कदमों के फूल बोलते हैं, गाय और बछड़े के श्वास में से भी निकलता है, श्री कृष्ण शरणम मम, श्री कृष्ण शरणम।